જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4ના નગરસેવક શ્રી રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજાના જન્મદિવસ નિમિત્તે તેમના સમર્થકો દ્વારા 3 દિવસ વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. અંજાર શહેરના પૂર્વ વિરોધ પક્ષ નેતા અને વોર્ડ નંબર 4ના નગરસેવક રાજેન્દ્ર તેજુભા જાડેજાનો તારીખ 12/7/2027 રવિવારના દિવસે 37મો જન્મદિવસ હતો. તેની ઉજવણી તેમના સમર્થકોએ વિવિધ સેવાકીય કાર્યો કરીને કર્યો હતો. તારીખ 12/7/2024ને રવિવારના દિવસે 37મો જન્મદિવસ હતો. તેમની ઉજવણી તેમના સમર્થકોએ વિવિધ સેવાકીય કાર્યો કરીને કર્યો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી યુવક મંડળ દ્વારા રામકૃષ્ણ સેવા મઠના સહયોગથી નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ અને બ્લડ ગ્રુપ ચેકના કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં હોમિયોપેથિક ડોક્ટર શ્રી મનોજ માકાણી સાહેબની ટીમ દ્વારા ટોટલ 80 દર્દીઓને તપાસ કરી દવા આપવામાં આવી હતી અને આયુષ લેબોરેટરીના આરતીબા જાડેજાને તેમની ટીમે ટોટલ 26 જણાના બ્લડ ગ્રુપ તપાસ કરી આપ્યા હતા. આ મેડિકલ કેમ્પ ગાયત્રી શક્તિપીઠમાં યોજવામાં આવ્યો હતો. આ સિવાય અંજાર શહેર યુવા કોંગ્રેસ દ્વારા રાત્રિ પ્રકાશ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ટોટલ 256 યુવાનો 32 ટીમો બનાવી રમ્યા હતા. આ ટુર્નામેન્ટમાં પોલીસ, પત્રકાર તેમજ શહેરના વિવિધ સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિ વગેરે રમ્યા હતા. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વિવિધ સંતો, અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.